તો અનેક મહત્વના સમાચાર પર નજર કરી લઈએ જે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને રાહુલ ગાંધીએ ગૃહપ્રધાન સાથે વાતચીત કરી છે। જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા સાથે પણ રાહુલ ગાંધીએ વાતચીત કરી છે। જે હુમલો થયો છે જેમાં 26 કરતા વધુ લોકોના મૃત્યુ થઈ ગયા છે, 20 કરતા વધુ લોકો ઘાયલ થયા છે। વિપક્ષી દળના નેતાઓએ ઘટનાની નિંદા કરતા સરકારને પૂર્ણ સમર્થનની જાહેરાત કરી છે। તો લોકસભા અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ ગૃહપ્રધાન સાથે આ સમગ્ર મામલે વાતચીત કરી હોવાના અહેવાલ મળી રહ્યા છે। પીડિતોના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવું રાહુલ ગાંધીનું કહેવું છે। રાહુલ ગાંધીએ ટ્વીટ કરી પોસ્ટમાં લખ્યું છે કે અમારો ફૂલેસ્ટ સપોર્ટ છે। જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાને લઈને રાહુલ ગાંધીએ ગૃહપ્રધાન સાથે વાતચીત કરી છે। જે હુમલો થયો છે તેમાં 26 થી વધુ લોકો મોતને ભેટ્યા। જમ્મુ કાશ્મીરના મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા સાથે પણ રાહુલ ગાંધી વાતચીત કરી છે। વિપક્ષી દળના નેતાઓએ ઘટનાની નિંદા કરતા સરકારને પૂર્ણ સમર્થનની જાહેરાત કરી છે। તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આ સમગ્ર ઘટના બની છે। આતંકી હુમલાને જડબાતોડ જવાબ આપો। આતંકવાદી હુમલામાં 26 થી વધુ લોકોના મૃત્યુ થઈ ગયા હોવાના અહેવાલ છે। હુમલામાં 20 થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે ખસેડવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। ઘટનામાં 3 ગુજરાતીઓના પણ કરુણ મૃત્યુ થઈ ગયા છે। 2 ભાવનગરના છે જ્યારે કે એક સુરતના યુવાનનું મૃત્યુ થયું છે। ભાવનગરના પિતા પુત્ર જે ગાયબ થઈ ગયા હતા તેમનું મૃત્યુ થઈ ગયું છે। ઘટનાના પગલે સ્થાનિય પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરાઈ છે। તો દિલ્હીમાં હાઈ લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રધાનમંત્રી મોદી એરપોર્ટ પર મહત્વની બેઠક યોજી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સ્ટુડિયોથી સહયોગી કામેશ ચોકસી। કામેશ, જે હુમલો થયો છે 26 થી વધુ લોકો મોતને ભેટ્યા છે, શું અપડેટ મળી રહી છે હાલમાં? બિલકુલ કૃષ્ણા, આપને જણાવી દઉં કે જમ્મુ કાશ્મીરની વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં ગઈકાલે જે સાંજના સુમારે જે આતંકી હુમલાની ઘટના બની અને એ ઘટનાને લઈને જો વાત કરવામાં આવે તો પહેલગામ જે છે ત્યાંથી 6 કિલોમીટરના અંતરે બાઈસરન ઘાટી કરીને એક સ્થળ આવેલું છે અને આ સ્થળની જો વાત કરવામાં આવે તો પર્યટકો માટેનું આ સ્થળ માનવામાં આવે છે અને ત્યાં કહી શકાય કે 12 મહિના પર્યટકોનો ધસારો રહેતો હોય છે। મોટી સંખ્યામાં પર્યટકો ત્યાં આવતા હોય છે અને અત્યારની જો સ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે, વેકેશનનો સમય બાળકો માટે ચાલી રહ્યો છે, એટલે અહીંયા જે પર્યટકો હોય છે તેમની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે। આ તમામ બાબતોને લઈને જે ઘટના બની ને તેને લઈને જો સૌપ્રથમ આપણે સમગ્ર ઘટનાક્રમને આપણે કૃષ્ણા સમજવાનો પ્રયત્ન કર્યો તો ગઈકાલે બપોર બાદ જે 6 જેટલા આતંકવાદીઓ જે હતા અને એ આતંકવાદીઓએ ત્યાં આગળ સમગ્ર એરિયાને સૌપ્રથમ તો કોર્ડન કરી લીધું ને ત્યારબાદ અંધાધૂંધ ફાયરિંગ જે છે તે પણ કરવામાં આવ્યું અને સમગ્ર ઘટના જે છે તે બનવા પામી હતી। સમગ્ર ઘટનાની જો વાત કરવામાં આવે તો તે વખતે ત્યાં આગળ લગભગ 40 થી 45 જેટલા જે પર્યટકો હતા તે લોકો આ ઘટનામાં ભોગ બન્યા હતા અને તેને લઈને અત્યારે જે જાણકારી સામે આવી રહી છે તે જાણકારીની જો વાત કરવામાં આવે તો સમગ્ર ઘટનામાં 25 થી વધુ લોકોના કરુણ મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। સમગ્ર ઘટનામાં 20 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। જે ઘટનાને પગલે જે ઈજાગ્રસ્ત હતા તેમને પણ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરીને તેમને સ્થાનિય હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર સ્થિતિ ઉપર જે સ્થાનિય પ્રશાસન છે તેની બાજ નજર અત્યારે તે લોકો રાખી રહ્યા છે। મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી મોદીની જો વાત કરવામાં આવે તો તેઓ પણ વહેલી સવારે જ સાઉદી અરબનો જે પ્રવાસ છે તેમનો 2 દિવસનો હતો તે ટૂંકાવીને તાત્કાલિક દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા। દિલ્હી એરપોર્ટ ઉપર પણ તેમણે મહત્વપૂર્ણ બેઠક યોજી અને આ બેઠકની જો વાત કરવામાં આવે તો આ બેઠકમાં NS અજીત ડોભાલ જે છે, કેન્દ્રીય વિદેશ મંત્રી S જયશંકર છે, તેમના સહિતના જે પણ વરિષ્ઠ અધિકારીઓ હતા તે લોકો પણ આ બેઠકમાં હાજર હતા અને પહેલગામ હુમલાને લઈને સમગ્ર જે ઘટના જે બની તેને લઈને હવે કેવી રીતના આગળની રણનીતિ યોજવી અને સૌથી મહત્વની બાબત એ છે કે આ જે ઘટના બની તેનું મૂળ કારણ શું, મુખ્ય કારણ શું, તે તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવી। હવેની જો વાત કરવામાં આવે કૃષ્ણા તો સવારે 11 વાગ્યાના સુમારે હાઈ લેવલની દિલ્હીમાં બેઠક મળવાની છે અને આ બેઠકમાં પણ સમગ્ર ઘટનાને લઈને સ્થિતિ ઉપર ચર્ચા અને વિચાર વિમર્શ કરવામાં આવશે। સમગ્ર જે ઘટના બની આ ઘટનાની જો વાત કરવામાં આવે તો તેમાં ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના 3 ગુજરાતીઓના કરુણ મોત નિપજ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે। તેને લઈને જો વાત કરવામાં આવે તો ભાવનગરના જે પિતા પુત્ર જે આ ઘટનામાં ગુમ થયા હતા તેમના કરુણ મોત નિપજ્યા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે। આ ઉપરાંત વાત કરીએ ડાયમંડ સિટી સુરતની તો સુરતમાં જે એક યુવક હતો શૈલેષ કડથિયા તેમનું પણ કરુણ મોત નિપજ્યું હોવાની વાત સામે આવી રહી છે। એટલે કે ગુજરાતના 3 જે ગુજરાતીઓ જે હતા
તેઓ પણ આ હુમલામાં તેમના પણ કરુણ મોત નિપજ્યા છે. આ ઉપરાંત સમગ્ર સ્થિતિની જો વાત કરવામાં આવે તો ન માત્ર ગુજરાત, ન માત્ર મહારાષ્ટ્ર, પરંતુ સમગ્ર દેશ અત્યારે એક જ સવાલ પૂછી રહ્યો છે કે આતંકવાદીઓને હવે જડબાતોડ જવાબ આપો. અને જેને લઈને સમગ્ર દેશમાં કહી શકાય કે સમગ્ર ઘટનાને પગલે આક્રોશનો માહોલ છે. સૌથી મહત્વની વાત એ કૃષ્ણા છે કે જ્યારે આ સમગ્ર ઘટના બની ત્યારે ઘટનામાં જે આતંકવાદીઓ જે હતા તેમણે જે તે ત્યાં પ્રવાસીઓ હતા તેમની સાથે વાત કરી, તેમનો ધર્મ પૂછ્યો ને ત્યારબાદ તેમને નિશાને ગોળીઓથી વિંધ્યા. આ સૌથી ખરેખરમાં ખૂબ શરમજનક બાબત કહેવાય ભારત માટે, કારણ કે અહીંયા સૌથી મહત્વનો સવાલ એ પેદા થાય છે કે આ પર્યટન સ્થળ છે, જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલું છે અને ત્યાંથી 6 કિલોમીટરના દૂરીના અંતરાલ ઉપર આ જે બેસરન ઘાટી આવેલી છે. એટલે ત્યાં આગળ જો સુરક્ષાની જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરમાં કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ એવી બાંહેધરી આપવામાં આવી હતી કે જમ્મુ કાશ્મીરના સબ સલામત છે. સુરક્ષાને લઈને હવે જમ્મુ કાશ્મીરની જો વાત કરવામાં આવે તો તે હવે એકદમ સુદૃઢ બની ગયું છે અને સુરક્ષાને લઈને તમામ બાબતો ઉપર કેન્દ્રની પણ બાજ નજર રહેલી છે. સુરક્ષા વ્યવસ્થાની જો વાત કરીએ તો પહેલાં જેવા આતંકી હુમલા બનતા હતા એવા હવે જમ્મુ કાશ્મીરમાં નથી બનતા તેવી સુફિયાણી વાતો પણ અગાઉ ક્યાંક ને ક્યાંક કરવામાં આવી હતી. પરંતુ અત્યારે જે ઘટના બની તેને લઈને કેન્દ્ર સરકારની કામગીરી ઉપર સીધા સવાલ લોકો પેદા કરી રહ્યા છે, જનતા પેદા કરી રહી છે અને જનતા સવાલ પૂછી રહી છે કે સુરક્ષાની જો વાત કરવામાં આવી હતી જમ્મુ કાશ્મીરમાં કલમ 370 જે હતી તે હટાવ્યા બાદની જે સ્થિતિ હતી જમ્મુ કાશ્મીર હવે સેફ છે, સુરક્ષિત છે, આ જે દાવાઓ કરવામાં આવ્યા હતા આ દાવાઓનું સત્ય શું અત્યારે આ ઘટના બની તેના ઉપરથી સ્પષ્ટપણે જોઈ શકાય છે. બીજી બાબતની વાત જો કરવામાં આવે તો હવે આતંકવાદીઓ જે છે તેમને 48 કલાકની અંદર કે 24 કલાકની અંદર તાત્કાલિક ધોરણે લોકો એવું ઈચ્છી રહ્યા છે કે 24 કલાકની અંદર જ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવે અને તેને લઈને જે 6 આતંકવાદીઓ ઘૂસ્યા હોવાની વાત સામે આવી હતી આ આતંકીઓની જો મોરસ ઓપરેન્ડીની કૃષ્ણા વાત કરવામાં આવે તો આ આતંકવાદીઓએ 15 દિવસ પહેલાથી જ તેમણે રેકી કરી હતી. સમગ્ર વિસ્તારની રેકી કરવામાં આવી હતી. ત્યાં આગળ આવતા જે પ્રવાસીઓ હતા તે પ્રવાસીઓની રેકી કરવામાં આવી હતી. ત્યારબાદ જેવી રીતના પ્રવાસીઓ જે સ્થળ ઉપર રોકાય છે તે સ્થળની પ્રોપર રેકી કરવામાં આવી હતી. આ ઉપરાંત જે પણ જે જવાનોની જો પોલીસ જવાન આપણા જે ભારતીય જવાનો જે છે તેમની જો વાત કરવામાં આવે તો તેમની પણ તમામ ગતિવિધિઓની રેકી કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. એટલે આતંકવાદીઓએ 15 દિવસ પહેલાથી આ તમામ બાબતોની અલગ અલગ સ્થળોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો દ્વારા રેકી કરી હતી ને ત્યારબાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. એટલે કહી શકાય કે ત્યાં સુધી જો આટલી બધી બાબત અગાઉથી 15 દિવસથી ચાલતી હોય અને કેન્દ્રના ગૃહ વિભાગને જો આ બાબતની ખબર ના પડતી હોય તો આ પણ એક ખૂબ વેધક સવાલ છે. અને બીજી બાબત એ છે કે અહીંયા પર્યટકો જે છે તેમનો આટલો મોટા પ્રમાણમાં ધસારો હોય છે. પહેલગામની 6 કિલોમીટરના અંતરાએ બેસરન ઘાટી આવેલું છે ને ત્યાં આગળ વિશાળ સંખ્યામાં જે પર્યટકો જે હોય છે તે લોકો જતા હોય છે. તો ત્યાં આગળ સુરક્ષાને લઈને ચાંપતો બંદોબસ્ત સુરક્ષા વ્યવસ્થા કેમ ગોઠવવામાં ના આવી આ પણ એક વેધક સવાલ છે. જો આવી વ્યવસ્થા કડક સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોત તો કદાચ આવી ઘટનાને આપણે અટકાવી શક્યા હોત, પરંતુ જે થવા કાળે જે થયું એ થયું અને આ ઘટનાનો જે અંજામ જે થયો તેને લઈને 26 લોકોના મોત નિપજ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે હવે કેન્દ્ર સરકાર દ્વારા કેવા કડકમાં કડક પગલાં લેવામાં આવે છે. સમગ્ર દેશ ભારત દેશ અત્યારે એ જ નજર રાખીને બેઠો છે કે હવે આતંકને જડબાતોડ જવાબ આપવો પડશે અને તો જ આતંકવાદીઓને સબક શીખવાડવો પડશે અને તો જ આવી ઘટના બનતી ભવિષ્યમાં અટકશે. જી આભાર કામેશ સમગ્ર